આજે અમે ગયા ડીસામાં જલપરી મેળો જોવા માટે, પણ શું ત્યાં અમને જલપરી જોવા મળશે કે નહીં, ચાલો તમને આગળ બતાવું। તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? હું મારી ફેમિલી સાથે થઈ ગઈ હતી રેડી, કારણ કે અમારે જવાનું હતું મેળો દેખવા માટે। તો સૌપ્રથમ અમે બેસી ગયા હતા મારા કાકાની ગાડીમાં। થોડીક જ વારમાં અમે પહોંચી ગયા હતા ડીસા હવાઈ પિલ્લરે, જ્યાં આ જલપરીનો મેળો ભરાયો હતો। બહારનો નજારો જોઈને જ અંદર જવાની ઉત્સુકતા વધી રહી હતી, એટલે અમે ફટાફટ જતા રહ્યા અને લઈ લીધી અહીંયાથી ટિકિટ। એન્ટ્રીની ટિકિટ હતી 100 રૂપિયા। અંદર એન્ટ્રી લીધી એટલે સૌપ્રથમ તો અમને જોવા મળી આવી નાની નાની અને ક્યુટ માછલીઓ। જેમ જેમ આગળ વધતા તેમ જલપરી જોવાની ઉત્સુકતા વધી રહી હતી। પછી ફાઇનલી અમને જલપરી જોવા મળી ગઈ। સૌપ્રથમ તો અમે જોયા વ્હાઇટ કલરની જલપરી, અને પછી ત્યારબાદ અમે જોયા લાલ કલરની જલપરી। ખરેખર જલપરી જોવાની ખૂબ મજા આવી ગઈ। તમે જલપરી જોવા ગયા હતા કે નહીં કમેન્ટમાં જણાવતા જજો। જલપરી સાથે થોડી વાર મસ્તી કરીને પછી અમે જતા રહ્યા હતા અંદરનો નજારો જોવા માટે। અંદરનો નજારો જોયા પછી આ બધી રાઇડ્સમાં બેવાની ઈચ્છા થઈ ગઈ, એટલે સૌથી પહેલાં તો અમે ગયા મારી નાની બહેનને રાઇડ્સમાં બેડાવવા માટે। આ રાઇડ્સની કિંમત હતી 50 રૂપિયા। ત્યારબાદ અમારી ઈચ્છા થઈ હતી આ સુનામી રાઇડ્સમાં બેવાની, એનું નામ સુનામી, પણ જોઈને બી એવું ડર લાગતું હતું કે સાક્ષાત યમરાજના દર્શન થઈ જાય એવી રાઇડ છે, એટલે રહેવા દીધું। અને હા, એક પણ જતા પણ રહેત, પણ જો એમાં ભાઈ બેઠા છે ને એમનું રિએક્શન જોઈને તો જિંદગીભર ના જાઓ। લો તમે પણ એમનું રિએક્શન જોઈ લો। શું આ વિડીયો આ ભાઈ સુધી પહોંચી જશે? અને ત્યારબાદ અમે આવી ગયા હતા આ રાઇડ્સમાં બેવા માટે। આમાં બેવાની તો બહુ ઈચ્છા થતી હતી, અને આની ટિકિટ હતી 100 રૂપિયા, એટલે અમે ફટાફટ ટિકિટ નીકાળી દીધી અને અમે 5 જણા રેડી થઈ ગયા। ઉપર તો બેસી ગયા, લેકિન અમારા મોઢા પર સ્માઇલ જોઈને એવું ના વિચારો ડર નહીં લાગતી, એ તો અમને જ ખબર છે। ઉપરથી નીચેનો નજારો કંઈક આવો લાગતો હતો, અને હા, અમારો ઉપરનો નજારો તો ઉડી જ ગયો હતો। ભગવાનની દયાથી અમે જીવતા પાછા તો આવી ગયા હતા, પરંતુ હજી પણ અમારે જીવને શાંતિ થાય તેમ નથી, કારણ કે અમારે આ મોટા ચકડોળમાં બેસવું હતું। તો પછી જીદ કરીને બેસી તો ગયા મોટા ચકડોળમાં। આની ટિકિટ પણ 100 રૂપિયા જ હતી। નીચેથી આનો નજારો કંઈક આવો લાગતો હતો। પબ્લિક જોઈ શકો છો કેટલી બધી છે, અને રાઇડ્સો પણ બહુ બધી હતી। રૂકો જરા, સબર કરો। પહેલા તો મજા આવતી હતી, પરંતુ ઉપર ગયા પછી જોઈ લો। લાસ્ટ આ રાઇડ્સમાં બેવાની ઈચ્છા હતી, પરંતુ પછી વિચાર્યું ખોટા યમરાજને હેરાન કેમ કરવા, એટલે પછી રહેવા દીધું। મારી બેનને આ રાઇડ્સમાં બેવાની ઈચ્છા હતી, પરંતુ પછી મેં કીધું તારા માટે આ નહીં પરંતુ આ છે। જોઈ લો આ ગોકુળ ફેશન હબના ઓનર મોન્ટુભાઈને। રોમ રોમ ભાઈઓ। એન્જોય તો બહુ કર્યું, પરંતુ બહુ ભૂખ લાગી હતી, એટલે પછી જતા રહ્યા મંચુરિયન ખાવા માટે। પેટ પૂજા કરીને પછી નીકળી પડ્યા ઘર બાજુ। તમને શું લાગે કેટલો ખર્ચો થયો હશે, અને અહીં જવાય જેવું છે કે નહીં એ બી કમેન્ટમાં જણાવતા જજો। બાય બાય।